જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કઠોળનું ચવાણું. તો ચાલો બનાવીએ. કઠોળનું ચવાણું બનાવવા માટે મેં ચણાની દાળ લીધી છે, મગ લીધા છે, મઠ અને મગની દાળ લીધી છે. અને આપણે પાણી ગરમ મૂકવા માટે આપણે બધાય કઠોળ લીધા છે એ બધા આપણે ગરમ પાણીમાં પલાળશું. આપણે પાણી લીધું છે એ હવે આપણે ગરમ મૂકી દઈશું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બધા કઠોળ લીધા છે એમાં આપણે ગરમ પાણી નાખી દઈશું. બધા કઠોળ આપણે ગરમ પાણીમાં પલાળશું. આપણે ચારેય કઠોળ ગરમ પાણીમાં પલાળી દીધા છે. હવે 3 થી 4 કલાક માટે આપણે એમને રહેવા દઈશું ગરમ પાણીમાં. એટલે સરસ આપણા કઠોળ બધા લીધા છે એકદમ સરસ પોહી જાય. હવે આપણે ચેક કરી લઈશું આપણા કઠોળ પલળી ગયા છે કે નહીં. આપણે જોઈ લઈશું. જોઈ શકો છો એકદમ મગની દાળ સરસ પલળી ગઈ છે, મઠે એકદમ સરસ પલળી ગયા છે અને ચણાની દાળ પણ સરસ પલળી ગઈ છે અને મગ પણ એ પલળી ગયા છે. હવે આપણે પાણીમાંથી કાઢી લેશું. હવે પહેલા આપણે મગ પાણીમાંથી કાઢીને જારી લીધી છે એમાં નાખી દઈશું. અને આવી રીતે આપણે નિતારી લેશું. અને આ વાટકો લીધો છે આપણે જે પલાળ્યું હતું એની વાટકામાં આપણે પાછું નાખી દઈશું. એવી જ રીતે આપણે ચણાની દાળ પણ કાઢી લેશું. આવી રીતે કરશું એટલે પાણી બધું નીતરી જશે. આપણે વાટકામાં કાઢી લેશું. આપણે મગની દાળ પણ પાણીમાંથી કાઢી લેશું. આને પણ આપણે પાણીમાંથી કાઢીને વાટકામાં લઈ લેશું. આપણે મઠે પાણીમાં પલાળ્યા હતા એ આપણે જારીમાં લઈ લેશું. આપણે એ પણ વાટકામાં લઈ લેશું ગાળીને. આપણે કોટનની ચૂંદડી લીધી છે એમાં આપણે મગની દાળ છે એ આવી રીતે પોળી કરીને સૂકવી લેશું. એકદમ છૂટી છૂટી સૂકવશું એટલે ફટાફટ સુકાઈ જાય. એવી જ રીતે આપણે મગ પણ સૂકવી દઈશું અને આવી રીતે આપણે પોળા કરી દઈશું. એકદમ છૂટે છૂટા સૂકવશું એટલે ફટાફટ સુકાઈ જાય. એવી જ રીતે આપણે મઠ અને ચણાની દાળ એ બે સૂકવી દઈશું. આપણે ચણાની દાળ, મઠ, મગ અને મગની દાળ સરસ આપણે પંખે સૂકવી દીધી છે. 1 થી 1.5 કલાક સૂકવશું એટલે સરસ સુકાઈ જશે ને પાણી બધું સુકાઈ જશે. 1.5 કલાક થઈ ગઈ છે અને પંખે સૂકવી દીધા હતા બધા કઠોળને. હવે સરસ આપણા એકદમ કોરા થઈ ગયા છે. હવે આપણે બધા ભરી લેશું વાટકામાં. કઠોળ બધા આપણે સૂકવીને તૈયાર કરી લીધા છે. હવે અને માંડવીના દાણા તળવા માટે લીધા છે, દ્રાક્ષ, ચોખાના પૌવા, સેવ અને ટોપરું અને ખાંડ અને હંચળી આપણે સર્વ કરવા માટે લીધું છે. અને તળવા માટે આપણે મીઠો લીમડો અને મરચાં લીધા છે. હવે બધું આપણે તૈયાર કરી લીધું છે અને આપણે કઢાઈ મૂકીને તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે તેલ આવી ગયું છે. હવે આપણે બધું કઠોળ તળી લેશું. આવી રીતે આપણે દાળ તળી લેશું. આપણી ચણાની દાળ તળાઈ ગઈ છે. આવી રીતે આપણે નિતારીને તેલ અને આપણે અહીં બાઉલ લીધું છે કાચરોટ અને આપણે નાખી દઈશું તળીને બધું. આપણે ચણાની દાળ તળી લીધી છે. હવે આપણે મગ તળી લઈશું. આપણે મગઈ તળાઈ ગયા છે. આવી રીતે તેલ નિતારીને આપણે એ પણ કાઢી લેશું. એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે આપણે મઠ પણ તળી લેશું. મઠે આપણા તળાઈ ગયા છે. એ એવી રીતે જ આપણે નિતારી તેલ અને કાઢી લેશું. આપણે માંડવીના બિયા લીધા છે એ તળી લેશું. આપણા માંડવીના બિયા પણ તળાઈ ગયા છે એ કાઢી લેશું આપણે તેલ નિતારી. આપણે મોટા કાણાવાળો ઝાડો લીધો તો પણ મગની દાળ ઝીણી છે એટલે આપણે બીજો ઝારો લીધો છે એને પણ આવી રીતે આપણે તળી લેશું.
આપણે મગની દાળ તળાઈ ગઈ છે, એ બાઉલમાં કાઢી લેશું. આપણે કઠોળ બધાય તળાઈ ગયા છે. આપણે ચોખાના પૌવા તળી લેશું. ચોખાના પૌવા સરસ આપણા તળાઈ ગયા છે. આપણે ચોખાના પૌવા તળાઈ ગયા છે. હવે આપણે મીઠો લીમડો લીધો તો એ એડ કરી લેશું. આપણે મીઠા લીમડાના પાણી તળાઈ ગયા છે. આપણે તેલ નિતારીને લઈ લેશું. આપણે દ્રાક્ષ લીધી છે, એ પણ તળી લેશું. આપણી દ્રાક્ષ તળાઈ ગઈ છે. આપણે મરચાં કટ કરીને લીધા છે, એ પણ તળી લેશું. આપણે મરચાં કટ કરીને લીધા હતા, એ પણ તળાઈ ગયા છે. આપણે તલ લીધા છે, એ પણ તળી લેશું તેલમાં. તલે સરસ તળાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે બધું તળાઈ ગયું છે. આપણે ધાણા લીધા છે, એ પણ તળી લેશું. આપણે ધાણા પણ તળીને નાખી દીધા છે. હવે આપણે મસાલો બનાવી લેશું એનો. આપણે 1 ચમચી સંચળ પાવડર લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1 ચમચી ચટણી, 1 ચમચી દળેલી ખાંડ. આપણે બધું મિક્સ કરી લઈશું. આપણે મસાલો તૈયાર કર્યો છે, એ એડ કરી દઈશું એમાં. આપણે ટોપરાનું છીણ લીધું છે. આપણે સેવ લીધી છે. હવે આપણે બધો મસાલો તૈયાર કરી લીધો છે. હવે બધું મિક્સ કરી લેશું. મેં કઠોળનું ચવાણું બનાવ્યું હતું, એ બાઉલમાં આપણે સર્વ કરી લીધું છે. જોઈ શકો છો એકદમ સરસ છૂટું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ક્રિસ્પી અને તીખું, ખાટું, મીઠું ત્રણેય સ્વાદ આમાં છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.